टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। आतंकवादी હુમલા બાદ ભારત સરકારે અને ભારત સૈન્યએ આજે જ્યારે જવાબ આપી દીધો છે ત્યારે સરકાર ઈચ્છી રહી છે કે ગુજરાત સહિત સમગ્ર ભારત દેશના લોકોમાં સતર્કતા રહે, ખાસ કરીને સુરક્ષા લઈને જ્યારે પરિસ્થિતિ અનિશ્ચિતતા તરફ જઈ રહી છે ત્યારે કેવા પ્રકારનું જોકે ગુજરાતની વાત કરીએ તો અહીંયા બ્લેકઆઉટથી લઈને અમુક જિલ્લાઓની અંદર મોક ડ્રીલનું પણ આયોજન કર્યું છે। ત્યારે અમારી સાથે ભાવનગરના એસપી હર્ષદ પટેલ જોડાયા છે, સીધી તેમની સાથે વાત કરશું। સાહેબ, લોકોની સુરક્ષા, લોકો સતર્ક રહે, સાવચેત રહે તે ખૂબ જરૂરી છે, ત્યારે મોક ડ્રીલને લઈને કેવા પ્રકારનું આયોજન, કેટલા વાગે યોજાશે, ક્યાં યોજાશે? ભાવનગર જિલ્લા ખાતે આજે સાંજના સમયે ભાવનગર જિલ્લાના જે વ્યૂહાત્મક વાઇટલ ઇન્સ્ટોલેશન છે એમાંથી કોઈ એક જગ્યા નક્કી કરવામાં આવશે, ત્યાં મોક ડ્રીલનું આયોજન કરનાર છે। આમાં સુરક્ષાની તમામ એજન્સીઓ અને કલેક્ટર કચેરી ખાતેની જે એજન્સી છે એ તમામ ભાગ લેશે અને જે જગ્યા ઉપર મોક ડ્રીલ થનાર છે એમાં તમામ મુજબના નીતિ નિયમો પ્રમાણેનું મોક ડ્રીલ થાય એ મુજબ તમામ પ્રયાસો ચાલી રહ્યા છે। સાહેબ, એક એવી પણ વાત છે કે સાંજનો એક સમય નક્કી કરવામાં આવ્યો છે 7:45 થી 8:15 સુધી, તો બ્લેકઆઉટ કરવાની વાત છે, તો એમાં લોકોએ કેવા પ્રકારનું ધ્યાન રાખવાનું રહેશે? આજે સાંજે ભાવનગર જિલ્લાના તમામ તાલુકા પ્લેસીસ, ભાવનગર શહેર અને તમામ ગામડા ખાતે 7:45 થી લઈ 8:15 સુધી તમામ રેસિડેન્શિયલ ઇન્ડસ્ટ્રીયલ લાઇટો બંધ કરી બ્લેકઆઉટની એક્સરસાઇઝ થનાર છે, જેમાં 7:45 વાગે 2 મિનિટ માટે પોલીસની ગાડી અને ફાયર બ્રિગેડની ગાડી તથા અન્ય સાયરન વગાડવામાં આવશે। ત્યારબાદ 1 મિનિટ માટે આ બ્લેકઆઉટની ડ્રીલ પૂર્ણ કરવાના હેતુથી 8 અને 15 1 મિનિટ માટે સાયરન વાગશે। ખાસ મીડિયાના માધ્યમથી ભાવનગરના નાગરિકોને એ રજૂઆત, એ આહવાન છે કે આ સ્વયંભૂ આ નાઇટ જે મોક ડ્રીલ છે એમાં આપ જોડાઓ અને પોતાના ઘરની, દુકાનની, વ્યવસાયની તમામ લાઇટ બંધ કરી આ એક એક્સરસાઇઝ એમાં જોડાવવું જોઈએ। આનો મુખ્ય પર્પઝ કોઈ પણ પ્રકારની રિયલ સિચ્યુએશન ઊભી થાય એવા સમયમાં સિવિલિયન તરીકે આપણે કેટલા સજાગ છીએ, કેટલા ડિસિપ્લિનમાં રહી શકીએ છીએ એ ખાસ નક્કી કરવાનું છે। સાહેબ, આ પરિસ્થિતિ અનિશ્ચિત છે, કહી શકાય નહીં કાલે શું થશે, ત્યારે સામાન્ય નાગરિકે, પરિવારે, સમૂહમાં રહેતા લોકોએ, અલગ રહેતા લોકોએ કેવા પ્રકારની સુરક્ષાને લઈને, માનો કોઈ ઘટના બને તો કેવી રીતે સંપર્ક કરવો, શું થઈ શકે? લોકો ભારે દ્વિધામાં છે ત્યારે જ્યારે કોઈ પણ અનિશ્ચિત ઘટના બને છે ત્યારે ખાસ કરી નાગરિકોએ પોતાની સાથે પોતાની જરૂરી વસ્તુઓ, એમાં ખાસ દવાઓ સાથે રાખવી જોઈએ। કોઈ પણ પ્રકારની દુવિધા ઊભી થાય ત્યારે ભાવનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર અથવા જિલ્લા કલેક્ટર ખાતે જે કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવેલો છે એનો સંપર્ક કરી શકાય। અવારનવાર અહીંયાથી બંને તંત્ર મારફતે જે જરૂરી સૂચનાઓ છે એ મીડિયાના માધ્યમથી નાગરિકો સુધી પહોંચાડવામાં પણ આવશે। આ હતા ભાવનગરના એસપી હર્ષદ પટેલ સાહેબ। તેમનું સ્પષ્ટ કહેવું છે કે આવનારા કલાકોની અંદર જ્યારે સાંજના સમયે બ્લેકઆઉટ પણ થવાનું છે ને મોક ડ્રીલ પણ યોજાવાની છે, સરકાર તેનું કામ કરી રહી છે, પણ હરેક ભારતીય પોતાની પણ જવાબદારી સમજવી પડશે। નૈતિકતા સાથે આ પોતાના જે કાર્યક્રમ કે સરકારની જે સૂચના છે તે ચુસ્તપણે પાલન કરવી ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।